आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो जय हो। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो गुड मॉर्निंग फ्रेंड्स, केम छो बधा। आज आप शीखीशू एक्सरसाइज 9.4 में दाखला नंबर 19। गोळाकार बलून में एवी रीते हवा भरवामां आवे छे के तेनु घनफळ ચોક્કસ દરથી વધે છે। જો શરૂઆતમાં તેની ત્રિજ્યા त्रण एकम होय अने 3 सेकंड पछी ते 6 एकम होय तो टी सेकंड पछी बलूननी त्रिज्या શું કહે છે મિત્રો? ગોળાકાર એક બલૂન છે એટલે કે ફુગ્ગો, એમાં એવી રીતે હવા ભરવામાં આવે છે કે તેનું ઘનફળ છે એ ચોક્કસ દરથી વધે છે। જો શરૂઆતમાં તેની ત્રિજ્યા છે એ 3 એકમ હોય અને 3 સેકન્ડ પછી તે 6 એકમ થઈ જાય તો ટી સેકન્ડ પછી બલૂનની ત્રિજ્યા કેટલી હોય તે મેળવવાનું છે આપણે। તો આપણે ધારી લઈએ, ધારો કે गोळाकार बलूननु घनफळ V तथा त्रिज्या R छे। गोळाकार बलूननु घनफळ એટલે કે ગોલકનું ઘનફળ કહેવાય। क्या सूत्र द्वारा મળે? V = 4/3 πr³ આ सूत्र द्वारा મળશે। હવે આપણે જો આપણે શું કીધું છે કે તેનું ઘનફળ ચોક્કસ દરથી વધે છે, એટલે કે ઘનફળમાં વધારો થાય છે ને ચોક્કસ દરથી, એટલે કે એ વધે છે અને કેવું હોય, અચળ છે એવું કીધું ને। તો આપણે કહી શકાય કે ગોળાકાર બલૂનના ઘનફળ ચોક્કસ દરથી વધે છે, એટલે કે dV/dt = K આવશે અચળ। તો હવે આપણે વીની કિંમત અહીં મૂકી દો તો d/dt 4/3 πr³ = K। તો એ 4π/3 તો અચળ છે, તો 4π/3 d/dt r³ = K। r³ વિકલન કરીએ આપણે તો શું આવશે? 4π/3 3r² dr/dt = K।
હવે 3 3 તો કેન્સલ, તેથી શું આવશે 4πr² dr/dt ઇઝ ઇક્વલ ટુ કે, આ ડીટીનો કે પાસે ગુણાકાર કરશું આપણે, એટલે કે શું આવે 4πr² dr ઇઝ ઇક્વલ ટુ કે ડીટી। બંને બાજુ સંકલન કરીએ તો 4π અચળ છે એટલે 12, 4π સંકલન r² dr ઇઝ ઇક્વલ ટુ કે અચળ એટલે કે સંકલન 1 dt। આનું સંકલન શું થાય 4π r³ ઇઝ ઇક્વલ ટુ કે અચળ 1 નું સંકલન t પ્લસ c, એટલે કે આ આપણને મળ્યું 4π/3 r³ ઇઝ ઇક્વલ ટુ kt પ્લસ c। હવે જો શું કહે છે કે જો શરૂઆતમાં તેની ત્રિજ્યા 3 એકમ હોય એટલે શરૂઆતમાં સમય કેવો હોય 0, એટલે કે t ઇઝ ઇક્વલ ટુ 0 ત્યારે r ઇઝ ઇક્વલ ટુ શું હોય 3, અને સમીકરણ નંબર આપણે 1 કહીશું। તો આપણા કિંમત આમાં મૂકો તો અહીંયા કેટલા આવશે 4π × 3³ ઇઝ ઇક્વલ ટુ અહીંયા તો 0 પ્લસ c, તો અહીંયા 9 × 4 36π આવશે ને, તો 36π ઇઝ ઇક્વલ ટુ c, જેને સમીકરણ 1માં મૂકી દઈએ, જેને સમીકરણ 1માં મૂકતા તો શું આવશે 4π r³ ઇઝ ઇક્વલ ટુ kt પ્લસ 36π। આવું સમીકરણ મળ્યું, અને સમીકરણ નંબર 2 કહેશું। હવે ત્યારબાદ શું કીધું છે કે 3 સેકન્ડ પછી તે 6 એકમ થઈ જાય ત્રિજ્યા, એટલે કે t ઇઝ ઇક્વલ ટુ 3 લેતા r ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય 6 એકમ, તો જેને આપણે કેમાં મૂકશું, જેને સમીકરણ 2માં મૂકો જે આ કિંમત, તો 4π અહીંયા 6³ ઇઝ ઇક્વલ ટુ 3k પ્લસ 36π। તો 6 નો ઘન એટલે કેટલા આવશે 216/3 ઇઝ ઇક્વલ ટુ 3k પ્લસ 36π। તો આપણે કેની કિંમત કેટલી મળશે તે મેળવવાનું છે। છેદ ઉડશે, જો અહીં છેદ ઉડે 3 નો તો કેટલો ઉડશે 4π, 216 ને 3 વડે ભાંગો તો કેટલા આવે 72 ઇઝ ઇક્વલ ટુ 3k પ્લસ 36π। 72 ગુણ્યા 4 કરો 338π આવે। સાતસો 338 નહીં આવે, 72 ગુણ્યા 4 કરીએ એટલે 288π ઇઝ ઇક્વલ ટુ 3k પ્લસ 36π। 36π ને આ બાજુ લઈ લ્યો તો 288π માઇનસ 36π ઇઝ ઇક્વલ ટુ 3k। તો 228πમાંથી 36π જાય એટલે કેટલા વધશે 252π ઇઝ ઇક્વલ ટુ 3k। તો k ઇઝ ઇક્વલ ટુ કેટલા આવે 252π/3। તો કેની કિંમત કેટલી મળી આપણને, છેદ ઉડે તો ઉડાડી નાખીએ, 84π મળશે કેની કિંમત આપણને। તો હવે આપણે કિંમત આપણે સમીકરણ 1માં આપણે મૂકી દઈએ, કે આમાં મૂકી દઈએ તોય ચાલે, આમાં મૂકી દઈએ કે અને સીની કિંમત, તો 4π r³ ઇઝ ઇક્વલ ટુ 84π t પ્લસ c એટલે કેટલા હતા 36π। હવે આ 3નો આની સાથે ગુણાકાર થશે, અથવા તો પેલા 4 કોમન નીકળે, જો એ છેદ ઉડી જાય આની સાથે, અને પાઈ ઉડી જાય ને, પાઈ આપણે કોમન લઈએ
तो आर क्यूबना छेदमां 3 इज इक्वल टू आमां 4 कॉमन ल्यो तो केटला आवे 21t 4 पाई कॉमन लीधा ने आमां 4 पाई ल्यो तो केटला आवे 9 21t प्लस 9 मळ्या। हवे 3 नो अहींया गुणाकार थाय तो आर क्यूब इज इक्वल टू 3 इंटू 21t प्लस 9। हवे आनो अंदर गुणाकार करो तो आर क्यूब इज इक्वल टू 21 3 केटला थाय 63t प्लस 27 तो आर इज इक्वल टू केटला आवे 63t प्लस 27 रेस टू 1/3। आम टी सेकंडे गोळाकार बलूननी त्रिज्या केटली मळे 63t प्लस 27 रेस टू 1/3। आम टी सेकंडे गोळाकार बलूननी त्रिज्या 63t प्लस 27 रेस टू 1/3 मळे। तो आ आपने त्रिज्या मळ्युं। पेला मित्रों आपने शुं कीधुं छे गोळाकार बलूननुं घनफळ चोक्कस दरथी वधे छे ने के एटले के घनफळ आ सूत्र द्वारा मळे। तो हवे चोक्कस दरथी वधे एटले dv/dt इज इक्वल टू शुं लई लीधुं k एटले आ v नी किंमत मूकी दीधी इज इक्वल टू k। तो 4π/3 अचळ छे d/dt r क्यूब इज इक्वल टू k r क्यूब નું વિકલન કરો 3r² ને r નું ત્યારબાદ શું થાય dr/dt ઇઝ ઇક્વલ ટુ k। પછી અહીં 3 3 ઉડ્યા તો 4πr² dr/dt ઇઝ ઇક્વલ ટુ k। પછી એને વિયોજની ચલ સ્વરૂપમાં ફેરવું કેમ કે બંને બાજુ સંકલન કરવું હતું એટલે ડીટીને સામે મોકલ્યા બે બાજુ સંકલન કર્યું એટલે આ સમીકરણ મળ્યું। હવે આપણને કીધું છે કે શરૂઆતમાં તેની ત્રિજ્યા 3 એકમ હોય એટલે કે શરૂઆતમાં સમય કેવો હોય 0 હોય એટલે આપણે ટીની કિંમત 0 લીધી ત્યારે આરની કિંમત કેટલી હોય 3। तो एना उपरथी आपणे सीनी किंमत मळी जेने समीकरण 1 में मूकी दीधुं तो आपणे नवुं समीकरण थई गयुं सीनी जग्याए 36 पाई। त्यारबाद आपणे कीधुं हतुं के 3 सेकंड पछी एनी त्रिज्या 6 एकम थई जाय तो आपणे t बराबर 3 लीधुं तो r नी किंमत केटली थई 6 थई। तो एने आपणे पाछा समीकरण में मूक्युं एटले k नी किंमत आपणे प्राप्त थई। तो आ k नी किंमत मळी तो आ बेने केमां मूकी आ k अने c नी किंमत तो कि जेने समीकरण 1 में मूकी दीधुं k तथा c नी किंमत समीकरण 1 में मूकता तो समीकरण 1 में मूकी एटले आपणे t पाछो मळ्यो r नी किंमत એટલે કે આમ ટી સેકન્ડે ગોળાકાર બલૂનની ત્રિજ્યા આટલી થતી હોય પછી તમને 5 હવે તમને એમ કે 10 સેકન્ડ પછી એની ત્રિજ્યા કેટલી થાય તો કે આમાં ટીની જગ્યાએ કેટલા મૂકી દેવાય 10 તમને એમ કે 20 સેકન્ડ પછી ગોળાકાર બલૂનની ત્રિજ્યા કેટલી થાય તો કે આમાં 10 20 મૂકી દેવાય જી માગ્યું હોય એ મૂકી શકાય ને આમાં જેટલા આપણે સમયમાં આપ્યું હોય ત્યારે ત્રિજ્યા માગી હોય તો આજથી આપણે મેળવી શકાય। आ बधाई मित्रों खूब मोस्ट आईएमपी दाखला है आ बधाई रकमवाड़ा एटले व्यवस्थित ध्यान देवुं तमारे 100% तमारे 3 मार्क में गुजरात बोर्डनी एक्जाम में आ बधाई दाखला पूछाई सके आ चेप्टर मांथी एटले व्यवस्थित खास ध्यान देवानुं छे। ना समजाय तो पाछुं सांभळवुं व्यवस्थित शीखवुं बरोबर।
ત્યારબાદ આપણને આપેલું છે કે બેંકમાં રાખેલું મુદ્દલ છે એ વાર્ષિક 8% દરે સતત વધી રહ્યું છે. જો 10 વર્ષમાં બેંકમાં મૂકેલા 100 રૂપિયા બમણા થઈ જાય તો આરની કિંમત મેળવવાનું છે. અહીંયા ક્યાંય તમને log e⁻² દેખાય તો એની કિંમત 0.693 આપણે લઈ શકાય. તો આપણે જો ધારી લઈએ, ધારો કે બેંકમાં રાખેલ મુદ્દલ P તથા વાર્ષિક વ્યાજ દર 8% છે. તો જો શું કીધું છે, બેંકમાં રાખેલ મુદ્દલ વાર્ષિક 8%ના દરે સતત વધી રહ્યું છે. મુદ્દલમાં વધારો થાય છે. જો એ કેટલા ટકા છે? 8%ના દરે. એટલે કે શું આપ્યું છે? dp/dt મુદ્દલમાં થતો વધારો કેટલા ટકા? તો કે પીના 8%. એવું થયું ને? મુદ્દલ જો વાર્ષિક 8%ના દરે વધી રહ્યું છે એટલે કે dp/dt શું આવે? પીના 8%. તો ટકાવારી કાઢવું હોય તો શું આવે? તેથી dp/dt PR/100. હવે વિયોજનિત ચલ સ્વરૂપમાં ફેરવીએ. પી આ બાજુ ડીટીને સામે મોકલી દઈએ તો dp/p R/100 dt. તો બંને બાજુ સંકલન કરીએ. સંકલન 1/p dp આ તો અચળ કહેવાય, કેમ કે dt આપ્યું એટલે. તો R/100 અચળ છે એટલે 12. તો સંકલન 1 dt. તો આ 1/p નું સંકલન થાય log mod p, આપણે શીખી ગયા, R/100 અને 1 નું સંકલન થાય t પ્લસ અચળાંક આપણે મૂકશું log mod c. અહીંયા c પણ રાખી શકો. અને આ બાજુ લઈ જાઓ તો log mod p માઇનસ log mod c RT/100. તો log mod p માઇનસ log mod c એટલે શું લખાય? log mod p/c RT/100. તો p/c શું આવે? તો p/c log દૂર થાય તો સામેની કિંમત શું થઈ જાય? eની ઘાત થઈ જાય ને, e⁻100. તો c નો અહીંયા ગુણાકાર થશે આની સાથે. તો p શું આવે? c e⁻100. તો હવે વિચારો, જે આને આપણે સમીકરણ નંબર કહેશું 1. હવે શું કીધું છે કે 10 વર્ષમાં બેંકમાં મૂકેલા 100 રૂપિયા બમણા થાય. 10 વર્ષમાં જે બેંકમાં 100 રૂપિયા મૂક્યા ને બમણા થાય. એનો મતલબ કે શરૂઆતની મુદ્દલ કેટલી છે? 100 રૂપિયા. અને ત્યારે સમય કેવો લેવાય? શરૂઆતમાં 0 લેવાય. એટલે કે t = 0 હોય ત્યારે p શું હોય? ત્યારે મુદ્દલ 100 રૂપિયા હોય શરૂઆતમાં. તો જેને સમીકરણ 1માં મૂકો તો 100 c × e⁻, 0 મૂકો એટલે આખું 0. તો 100 c e⁻0 એટલે 1. તો આપણે c ની કિંમત કેટલી મળી? 100. જેને કેમાં મૂકી દઈએ? જેને સમીકરણ 1માં મૂકતા. સમીકરણ 1માં મૂકો તો p શું આવે? 100 × e⁻RT/100. અને સમીકરણ નંબર 2 કહેશું. ત્યારબાદ જો કે 10 વર્ષમાં એ બેંકમાં રાખેલા 100 રૂપિયા બમણા થાય. એટલે કે હવે 10 વર્ષે t = 10 લેતા p કેટલું લેવાય? મુદ્દલ બમણું થાય છે 100નું, એટલે કે 200. તો જેને સમીકરણ આપણે 2માં મૂકીએ તો શું આવે? 200 100 × e⁻, અહીંયા 10 R/100. આ છેદ ઉડે ને, એટલે કે 2 શું આવે? e⁻R/10. એ દૂર કરવું હોય, આ ઘાતને સહગુણ અહીં નીચે લઈ આવી હોય તો અહીંયા શું થઈ જાય? સામે લોગ આવી જાય ને. તો આપણે કરશું કે log e⁻² R/10. તો R/10 log e⁻² ની કિંમત આપણે આપેલી છે. કઈ લેવાની છે? 0.6931. 10નો અહીંયા ગુણાકાર થાય તો R આવે 10 × 0.6931. એટલે કે R બરાબર શું આવે? 6.931.
ટકા એટલે કે વાર્ષિક વ્યાજ દર કેટલો હશે? 6.931 હોય તો મુદલ છે એ 10 વર્ષે કેવું થતું હોય? બમણું હોય. તો વ્યાજ દર આ રાખવો પડે. બરાબર. આમ R = 6.931 મળે હોય તો બેંકમાં રાખેલ મુદલ દસ વર્ષમાં બમણું મળે. બમણું થાય. બરાબર. તો આ રીતના આપણે આખો દાખલો જોવાનો હતો. જો શું કીધું છે? હવે બેંકમાં રાખેલ મુદલ છે એ વાર્ષિક 5% દરે સતત વધી રહ્યું છે. બેંકમાં 1000 થાપણ તરીકે મૂક્યા છે તો 10 વર્ષ પછી તે કેટલા થશે તે મેળવવાનું છે. આપણે આગલા દાખલાને અનુરૂપ જ આ એક્ઝામ્પલ છે. જો પાછો સમજો કે બેંકમાં રાખેલ મુદલ છે એ વાર્ષિક 5% દરે સતત વધી રહ્યું છે. બેંકમાં 1000 થાપણ તરીકે મૂક્યા છે તો 10 વર્ષ પછી તે કેટલા થશે એવું કીધું ને. તો આપણે ધારી લઈએ, ધારો કે બેંકમાં રાખેલ મુદલ P તથા વાર્ષિક વ્યાજ દર 8% છે ને. તો હવે આપણે અહીંયા જોઈએ કે આપણે શું આવે છે? મુદલ વાર્ષિક 5%ના દરે વધી રહ્યું છે એટલે કે મુદલમાં વધારો થાય છે. મુદલમાં થતો વધારો એટલે dp/dt કહેવાય. આપણે અગાઉ શીખી ગયા વિકલિતના ઉપયોગો ચેપ્ટરમાં. એ કેટલા દરે વધે છે? તો કે P ના 5% છે ને. એટલે કે dp/dt = P ના 5%. મુદલના 5%ના દરે વધારો થાય છે એટલે કે dp/dt = P ના 5%.
तो dp बाय dt इज इक्वल टू अहींया आपणे लखाय 5p/100 एटले टकावारी दूर थई। हवे वियोजनी चल स्वरूप में फेरवाय तो p अहींया अने आ सामे जशे तो शुं आवशे dp/p इज इक्वल टू अहींया आवशे 5/100 dt। अहीं छेद उडे जो 1/20 अथवा तो આપણે આમ લખાય dp/p इज इक्वल टू 0.05 dt। હવે બંને બાજુ એનું સંકલન કરી નાખીએ। વિયોજની ચલ સ્વરૂપ આવી ગયું તો સંકલન 1/p dp इज इक्वल टू आ तो संकलन 0.05 dt अचल है એટલે 12 આવશે। तो संकलन 1/5 dp इज इक्वल टू 0.05 संकलन है कहीं ना हो तो 1 dt 1 નું संकलन करवू पड़शे। तो 1/p નું संकलन शू थशे मित्रों log mod p इज इक्वल टू 0.05 1 નું संकलन शू थाय t ने सापेक्ष t प्लस आपणे c ની जग्याए मूकशुं अहींया log mod c राखो तो चाले अने आ साइड लई लईए आपणे तो आवशे log mod p माइनस log mod c इज इक्वल टू 0.05 t। तो log mod शू आवे p/c इज इक्वल टू 0.05 t। तो log दूर करवो होय तो शू आवे p/c इज इक्वल टू e नी घात थई जाए ने 0.05 t। सी नो अहीं गुणाकार करो तो p इज इक्वल टू c इंटू e/0.05 t अने परिणाम नंबर 1 केशु। हवे जो बैंक में 1000 रुपया थापण तरीके मूक्या है तो 10 वर्ष पछी ते केटला थाय रुपया ई मांग्यो। तो शरूआतनी मुदल केटली छे 1000 छे ने पण शरूआत में समय केवो होय 0 होय एटले के t इज इक्वल टू 0 लेता त्यारे आपने p इज इक्वल टू शू लेवाय 1000। तो आ किंमत आमा मूको समीकरण 1 में तो शू आवशे 1000 इज इक्वल टू c इंटू e अहीं 0 मूको एटले 0.05 इंटू 0 एटले तो आखू 0 एटले 1000 इज इक्वल टू c इंटू e नी 0 घात आई e नी 0 घात एटले 1 थाय ने एटले के c नी किंमत केटली मळशे 1000 मळशे। तो सी नी किंमत 1000 मळी जेने केमां मूकी देवाय जेने समीकरण 1 में। तो जेने समीकरण 1 में मूकता समीकरण 1 में मूको तो शू आवे p इज इक्वल टू c एटले 1000 इंटू e/t t एटले शू आवशे अहीं आपणे e/0.05 t आવું થાય ને આને સમીકરણ નંબર 2 કહીશું। સીની કિંમત મૂકીને આપણે મેળવીને મૂકી દીધી અને સમીકરણ નંબર 2। તો ત્યારબાદ આપણે શું કરશું હવે તો આ સમીકરણ નંબર 2 મળી ગયું। તો 10 વર્ષ પછી તે કેટલા થાય એ માંગ્યું ને તો t ઇઝ ઇક્વલ ટુ આપણે શું લઈ લઈએ 10 વર્ષ। તો t ઇઝ ઇક્વલ ટુ 10 વર્ષ લેતા तो p इज इक्वल टू शू आवे 1000 गुणा e/0.05 इंटू 10 तो 1000 गुणा e आवे 0.5 e/0.5 आवुं मळे छे ने मित्रों। तो e/0.5 ની કિંમત આપણને આપેલી હોવી જોઈએ। અહીં આપણને રકમમાં જ આપેલી છે મિત્રો 1.648 e/0.5 ની કિંમત રકમમાં આપેલ છે 1.648 જે આપણે લખતા ભૂલી ગયા હતા। તો એ આપણે કિંમત અહીંયા લખશું એટલે કે 1000 गुणा 1.648 आ बनेनो गुणाकार शू थशे 1648 रुपया। एटले के 10 वर्षे आ मुदल केटलुं थतुं होय 1648 रुपया थाय।
આમ 10 વર્ષે માં મુદલ 1648 રૂપિયા મળે 5% દરે, બરાબર। 5% દરે તમે બેંકમાં મૂક્યા હોય 1000 રૂપિયા, તો 10 વર્ષે એ કેટલું થતું હોય? 1648 રૂપિયા જેવું થતું હશે। આ પણ ખૂબ આઈએમપી એક્ઝામ્પલ છે, એટલે વ્યવસ્થિત ધ્યાન દેવાનું। ઉપરના ત્રણેય એક્ઝામ્પલ આજના લેક્ચરમાં શીખ્યા તે ખૂબ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે, જે પરીક્ષામાં 3 માર્કમાં પૂછાઈ શકે, એટલે વ્યવસ્થિત ધ્યાન દેવું। જો મિત્રો શું કહે છે કે એક સંવર્ધન કેન્દ્રમાં બેક્ટેરિયાની સંખ્યા છે 1 લાખ છે, 2 કલાકમાં તેની સંખ્યા છે 10% દરે વધી રહી છે। 2 કલાકમાં તેની સંખ્યા છે શું છે? 10% દરે વધે છે। જો બેક્ટેરિયાનો વૃદ્ધિ દર છે એ કોઈ પણ સમયે હાજર બેક્ટેરિયાની સંખ્યાના પ્રમાણમાં છે, તો કેટલા સમયમાં તેની સંખ્યા 2 લાખ થશે? પાછું સમજો મિત્રો, એક સંવર્ધન કેન્દ્ર છે, એમાં બેક્ટેરિયાની સંખ્યા કેટલી આપી છે? શરૂઆતમાં 1 લાખ છે, 2 કલાકમાં તેની સંખ્યા છે એ 10%ના દરે વધતી હોય છે। જો બેક્ટેરિયાનો વૃદ્ધિ દર છે એટલે કે બેક્ટેરિયાની સંખ્યામાં થતો વધારો છે એ કોઈ પણ સમયે હાજર બેક્ટેરિયાની સંખ્યાના પ્રમાણમાં છે એવું કીધું। તો કેટલા સમયમાં તેની સંખ્યા છે એ 2 લાખ થશે। આપણે ધારી લઈએ કે ધારો કે ટી સમયે બેક્ટેરિયાની સંખ્યા x છે,
ધારો કે ટી સમયે બેક્ટેરિયાની સંખ્યા x છે। બેક્ટેરિયાનો વૃદ્ધિ દર એટલે કે બેક્ટેરિયાની સંખ્યામાં થતો વધારો dx/dt એ શું છે, કોઈપણ સમયે હાજર બેક્ટેરિયાની સંખ્યાના પ્રમાણમાં છે, એટલે કે ચલે છે x આપણે શીખી ગયા। તો dx/dt ઇઝ ઇક્વલ ટુ આવે ચલે છે કાઢવું હોય તો અચળ મૂકવો પડે કે x, અને વિયોજની ચલ સ્વરૂપમાં ફેરવીએ તો 1/x dx ઇઝ ઇક્વલ ટુ k dt આવશે। મિત્રો બંને બાજુ સંકલન કરાય હવે તો સંકલન 1/x dx ઇઝ ઇક્વલ ટુ k સંકલન 1 dt। આનું સંકલન શું થશે મિત્રો, log mod x ઇઝ ઇક્વલ ટુ 1નું ટીને સાપેક્ષ શું થાય કે તો અચળ, 1નું ટીને સાપેક્ષ ટી, પણ અહીંયા આપણે અચળ log mod c રાખશું, અહીં સી પણ રાખી શકાય। અને આ સાઈડ લઈ લ્યો તો log mod x, આને સમીકરણ નંબર 1 કહેશું તોય ચાલશે, સમીકરણ નંબર 1। ત્યારબાદ શું કીધું છે કે 2 કલાકમાં તેની સંખ્યા 10%ના દરે વધે છે, એટલે કે ટી ઇઝ ઇક્વલ ટુ, તો શરૂઆતમાં બેક્ટેરિયાની સંખ્યા કેટલી છે 1 લાખ છે ને, તો ટી ઇઝ ઇક્વલ ટુ 0 લેતા x ઇઝ ઇક્વલ ટુ કેટલા લેવા પડે આપણે 1 લાખ, તો 1 લાખ લીધો, જેને સમીકરણ 1માં મૂકો તો શું આવશે, આને આપણે એક કામ કરીએ મિત્ર, આમાં સમીકરણ 1 કરતાં થોડુંક સહેલું થઈ જશે, અને આ સાઈડ લઈ લઈએ આપણે તો log mod x માઇનસ log mod c ઇઝ ઇક્વલ ટુ કેટી થાય। તો log mod અહીંયા શું લખાય, x/c ભાગાકારનો નિયમ ઇઝ ઇક્વલ ટુ કેટી, લોગ દૂર કરીએ તો શું આવે x/c ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ કેટી। તો એક્સની કિંમત આપણને શું પ્રાપ્ત થઈ, તો x ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ ઈ રેસ ટુ કેટી, આને સમીકરણ નંબર 1 કહીએ, ઓને પણ કહી શકાય। તો x બરાબર સી ઇન્ટુ ઈ રેસ ટુ કેટી, ગોખવાનું બિલકુલ નહીં, આપણી રીતના સમજીને કરી શકાય, પ્રયત્ન કરવો આપણી રીતના। તો હવે જો ટી બરાબર 0, શરૂઆતમાં બેક્ટેરિયાની સંખ્યા 1 લાખ છે ને, તો ટી ઇઝ ઇક્વલ ટુ 0 લેતા x ઇઝ ઇક્વલ ટુ 1 લાખ મળશે। તો જેને સમીકરણ 1માં મૂકો, અહીં ટીની જગ્યાએ 0 મૂકો તો ઈ રેસ ટુ 0 એટલે ઈ રેસ ટુ 0 એટલે 1 થશે। તો સી ઇઝ ઇક્વલ ટુ આપણને 1 લાખ પ્રાપ્ત થાય, જેને સમીકરણ 1માં મૂકી દઈએ તો x ઇઝ ઇક્વલ ટુ શું આવે 1 લાખ ઈ રેસ ટુ કેટી, અને સમીકરણ નંબર 2 કહેશું। હવે જો મિત્રો શું કીધું છે કે 2 કલાકમાં તેની સંખ્યા 10%ના દરે વધે છે, એટલે કે ટી ઇઝ ઇક્વલ ટુ 2 લેતા 2 કલાકે બેક્ટેરિયાની સંખ્યા કેટલી હોય, તો કે 10%ના દરે વધે છે ને, તો 1 લાખના 10% એટલે તો કે 10,000 આપણે થાય ને, 10% 1 લાખના, એ 1 લાખમાં આવી 10,000 ઉમેરો એટલે કે 2 કલાકની સંખ્યા કેટલી થઈ જાય 1,10,000, કેમ કે 2 કલાકે તેની સંખ્યા 10%ના દરે વધે છે, એટલે 1 લાખના 10% કરો એટલે 10,000 આવે। તો 2 કલાકે સંખ્યા કેવી હોય, તો કે 0 એ તો 1 લાખ છે, તો 2 કલાકેમાં ઉમેરો 10,000 એટલે કે કેટલી થાય 2 કલાકે બેક્ટેરિયાની કુલ સંખ્યા 1,10,000। તો જેને સમીકરણ 2માં મૂકો તો શું આવે 1,10,000 ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ 2k, અહીંયા હજી 1 લાખ છે હો મિત્રો, એટલે કે 1 લાખ ઈ રેસ ટુ, હવે ટીની જગ્યાએ 2 મૂકો તો 2k આવ્યું। તો ઈ રેસ ટુ 2kની કિંમત કેટલી પ્રાપ્ત થશે, અહીંયા જો 4 મીંડા તો ઉડી ગયા એટલે 11/10 આવ્યું। તો 2k ઇઝ ઇક્વલ ટુ શું આવે, ઈ દૂર કરીએ તો અહીં લોગ ઈ રેસ ટુ આવે ને 11/10, તો k ઇઝ ઇક્વલ ટુ શું પ્રાપ્ત થાય 1/2 લોગ ઈ રેસ ટુ 11/10। હવે અહીં ઈ લખવો જરૂરી નથી, આપણે વિકલિતમાં શીખી ગયા છીએ, તો આપણા આધાર તરીકે હોય, ઈ હોય તો ના લખીએ તો એ ચાલે ને, અહીંયા આમ લખેલું હોય લોગ 11/10 તોય હાલે,
બરાબર. તો આ કેની કિંમત આપણને પ્રાપ્ત થઈ. તો હવે આપણે કે અને સીની કિંમત છે એ આપણે કેમાં મૂકી દઈએ? સમીકરણ 2માં મૂકશું. સીની તો આપેલી છે, કેની મૂકી દઈએ એટલે એક નવું સમીકરણ આવે. તો આપણે શું કીધું છે કે કેટલા કલાકમાં તેની સંખ્યા 2 લાખ થાય. હવે આપણી પાસે શું પરિણામ હતું? x બરાબર 1 લાખ e⁻kt હતું ને, કેટલા સમયમાં, એટલે કે t = 0 આપણે t માંગ્યું છે તથા x = આમાં આપેલું છે કેટલું આપ્યું? 2 લાખ. તો આપણે આમાં કિંમત મૂકી દઈએ. 2 લાખ = 1 લાખ ઇન્ટુ e⁻kt. આ તો ઉડી જશે મિત્રો આ બધા મીંડા. તો e⁻kt આવ્યું 2. તો kt શું આવશે? log e⁻². log e⁻² ની કિંમત આપણને ખબર છે કે 0.693 થાય ને ટીને કરતા કરો તો t = 0.693 કેની કિંમત આપણે મૂકશું તો t = 0.693 એટલે શું મેળવ્યું હતું મિત્રો? આપણે 1/2 log e⁻11/10 અને ઉપર લઈ જઈએ તો t = આવશે 2 × 0.693 log e⁻11/10. એટલે કે આમ t સેકન્ડે બેક્ટેરિયાની સંખ્યા કેટલી થશે? 2 × 0.693 log e⁻11/10. ચાલો આજે આટલું રાખશું મિત્રો.